કંપની ગમે એવડી હોય, લિમિટમાં હોય તો સારું લાગે. રિલાયન્સ લિમિટેડ કંપની છે મોટી, ટાટા લિમિટેડ કંપની. એમ આપણે દરેક કંપનીએ ભલે ગમે એવડા હોય પણ લિમિટમાં રહેવાનું, તો જીવન જીવવાની બહુ મજા આવે. જે છે એ કાંઈ નહીં, બધાય સાથે સરળતા, બધાય સાથે સરખું જીવવાનું. નહીતર એક ભાઈના પત્ની પિયર ગયા હોય ના જાય, એકચ્યુઅલી ઇન્ડિયા ગયેલા, અને લગભગ બધા બહેનોને એમ છે કે આપણે હોય તો જ આને કોઈ ભાખરી ખવડાવતું છે. અને ઘરે એવી રીતે અમે ડાયા થઈને બધા રહેતા હોય એટલે બહેનોને એમ જ થાય કે ઓહ તમારા ભાઈ ભોળા, બહુ ભોળો ડો ઘીરે, બાકી અડધા લંડનને ગાળીઓ નાખીને પછી ઘીરે આવે છે. બેનો ભેગા થાય એટલે વાત કરી કે થઈ જતી, બેનો ભેગા થાય એ તો હું આવીને પછી તાર ભાઈ બધું સારું થયું ન રહે. બોલો હકીકત છે. એટલે બેન પિયર ગયા એટલે નાલી એને વિચાર આવ્યો, સવારમાં જાગ્યા ત્યારે એક બિચારા શું કરતા હશે, પાછું એને ટાઈમ ટુ ટાઈમ જોબમાં જવાનું, શું થયું છે તે ફોન કર્યો. તો એટલે ફોન ઉપર, હાલો હા જાગ્યો તો જ બોલું કે મારું ભૂત થોડું બોલતું. શું કરો છો? બસ જાગ્યો. નાસ્તો કર્યા? અરે નાસ્તો હું છોકરા લાગશે ત્યાં ખાખરા ખાઈ લઉં. બેનને એમ થયું ઘૂઘું ઘીરે હોય બહુ કહેવાય કે ખરેખર ઘીરે છો કે હા ઘીરે છો, તો મિક્સર ચાલુ કરો. ઓલો રસોડામાં ગયો, ત્યાં જઈને મિક્સર ચાલુ કર્યું, ખાલી મિક્સર ગાંજાઈ બહુ ઘૂરું એમ પતે કે ઓકે. પછી તો રોજ નું થયું, રોજ બેન ફોન કરે ઘેરે છો કે હા મિક્સર ચાલુ કરો, મિક્સર ચાલુ કરો. 16મે દિવસે બેન ઓચિતા આવ્યા, ઘેરે આવ્યા હતા ઘૂઘું ઘીરે નહીં. છોકરાઓને પૂછ્યું બેટા તારા પપ્પા ક્યાં ગયા હતા? મમ્મી તમે જેદુ ના ગયા ને બીજે દી મારા પપ્પા મિક્સર લઈને ગયા. અરે એક ભણેલ ગણેલ દીકરી નર્સ બેન, નર્સમાં નોકરી, હોસ્પિટલમાં નર્સમાં નોકરી કરે, અને સાહેબ એના લગ્ન થયા તે 1 મહિનામાં છૂટાછેડા થઈ ગયા. તો ઓલા છોકરાને પૂછ્યું, બધાએ કીધું કે કેટલી દીકરી ડાય હતી, ભણેલી હતી, અને તે છૂટા કેમ છૂટું કર્યું? એ કે કોઈ પ્રોબ્લેમ નથી, કાંઈ તકલીફ નથી. તો એ કે જ્યાં સુધી સિસ્ટર ન કહું ત્યાં સુધી હામું નહોતા જોતા. કારણ કે નર્સ બેન તેવું હોય ને, સિસ્ટર કમ યાર સિસ્ટર, એ કે ઘરે જ્યાં સુધી સિસ્ટર ન કહું કે હામું ન જોતા. પછી મેં નક્કી કર્યું કે તો હવે આને બનેવી ગોતી દેવાય, આપણે આમાં ન રહેવાય એમ. એટલે છૂટાછેડા થયા. પણ પ્રિય બહુ સજનતા દાતારી સુરપંત એતા અભ્યાસા ના મિલે હો તો બિના કૃપા ભગવંત. પ્રિય બહુ સજનતા દાતારી સુરપંત. ભગવાનની દયા હોય તો તમે દાતાર થઈ શકો, ભગવાનની દયા હોય તો તમે મીઠું બોલી શકો. અને મીઠું જ બોલવાનું, સારું જ બોલવાનું. જેટલું મીઠું બોલશો એટલા માણસ મીઠા લાગશે. એક ભાઈને મપાયું તો શુગર નીકળ્યો 450, ડાયાબિટીસ. એની પત્નીને પૂછ્યું કે આ તમારા પતિને એટલું બધું ડાયાબિટીસ? કારણ કે આખા શરીરમાં છે, જીભમાં જ નથી. અને જો જીભમાં શુગર આવે ને તો આ બીજા શુગર શરીરમાં વયું જાય છે. જીભમાં મીઠાશ રાખો. ઘણા તો મીઠું બોલવામાં ડાયાબિટીસ થી બોલે. ના 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 શુગર થી આ મીઠું નહીં કાંઈ લેવાનું. પણ મીઠું બોલવામાં ક્યાં બાપનું વયું જાય? એવા વેણ કાઢો, કોઈના દિલને ઠેસ વાગે. એમ આજનો મીઠુનો પ્રોગ્રામ, આનંદનો પ્રોગ્રામ, લહેરનો પ્રોગ્રામ, અને એ પ્રોગ્રામમાં સહેલો રાઉન્ડ ગીતાબેનને વિનંતી કરો કે એને મોજ આવે એવા ગીતો ભજનોને લાવે. પેલી ગીતાબેન તમારી જોરદાર તાળીના બધા જોડાઓ પછી ગીતાબેન. હવે છેલ્લો રાઉન્ડ છે, તે પણ ફરમાઈશો બાકી છે. ફરતી ફરમાઈશ, દ્વારિકાની નાથની ફરમાઈશ આવી છે, જે પણ બાકી છે બની જશું. એટલે
श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है।
जी माता जी आशा पूरा ने याद करता था क्या बात बस अपना गुजराती की तरफ जाइए हाँ क्योंकि हिंदी गावा वाला बॉलीवुड ना છે પણ ગુજરાતી ગાજો અમારી ફરજ છે એટલે હા કે બાત ધન ધન કચ્છની ધરતીમાં ધન ધન કચ્છની ધરતીમાં રમતી રે રવેચી મડવા આશા પૂરા મડવા ધન ધન કચ્છની ધરતીમાં રમતી રે રવેચી મડવા આશા પૂરા
કીર્તિભાઈ આવ્યું છે પણ એક ભાઈની ફરમાઈશ છે છેક નડિયાદથી એક ભાઈ આવ્યા છે ફરમાઈશ છે મારા લવગઢભાઈની પણ ફરમાઈશ છે અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાવી રે આય દ્વારિકા આય દ્વારિકા અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાવી રે હોય એને મને માયા લગાવી એને મને માયા લગાવી એને મને માયા લાગી રે અરે ગાયોનો મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાવી રે મકાન તારી મોરલીએ મોહીને કરવો હેલો કીધો મકાન તારી મોરલીએ મોહીને કરવો હેલો કીધો આવા હરવા હાથથી રે માચમરાની હરવા હાથથી રે માચમરાની ઈને મોરલી તારે વાગી ઓજીને ઈને મોરલી તારે વાગી આખા હિંદમાં એ વાડી ગુજરાત ભૂમિ ભાડી અરે નથી એક દાડી સુરવીરતા વાળી આખા હિંદમાં એ વાડી ગુજરાત ભૂમિ ભાડી નથી એક દાડી સુરવીરતા વાળી વચનની આપણે તાળી
આવ્યું છે મૂકી શક્યા આ દુનિયા આખી ખોજ માટે પટેલ છે આ મોજમાં. અરે દુનિયા આખી ખોજ માટે પટેલ છે મોજમાં. અરે પાઉન્ડ ને ડોલરની પટેલોની મોજ છે. અરે આખી રે દુનિયામાં એનો આખી રે દુનિયામાં એને પટેલ પાવર બોલે છે. ગરવી રે ગુજરાતનો પટેલ વર્ગ છે તમારો. પણ તમે નૃત્યમાં છો આપણે બધા ગુજરાતી છીએ છે હા હું એવું કહીશ હા આ યાત્રા રે લીલેમાં ગુજરાતી વર્ગ છે તમારો. આ યાત્રા રે દિલ્હીમાં ગુજુ વર્ગ છે તમારો. આ તમે દલડાના દાતાર વળી હૈયાના હાતાર ગુજુ વર્ગ છે તમારો. તમે દલડાના દાતાર વળી હૈયાના હાતાર એવો વર્ગ છે તમારો. આ યાત્રા રે લીલેમાં ગુજરાતીનો વર્ગ છે એકલો. ઘરે ઘરે બંગલા ને ઘરે ઘરે ગાડીઓ લંડનમાં ફરતા એને ગુજરાતમાં વાળીઓ. ઘરે ઘરે બંગલા ને ઘરે ઘરે ગાડીઓ યુકેમાં ફરતા એને ગુજરાતમાં વાળીઓ. એ મને વાલા વાલા લાગો તમે ઘણા વાલા લાગો એવો વર્ગ છે તમારો. મારો એક ડોલરી મારો ઘોડો મારો એક લોટ માથે પડે લાખ ઉપર ભારી. આ એટલું રબારી બનાસકાંઠાનો લીંબાળા ગામ ત્યાંનો રણછોડ રબારી કેમ કે રબારીનો મૂળ વિષય જંગલમાં રહેવાનો અને એ ગમે એનો પગ ઓળખી શકે એટલે 1971માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે આ રબારીએ આપણી આર્મીને બહુ બધી હેલ્પ કરી હતી અને આમના ઉપર એક ફિલ્મ આવે છે જે 2020માં આવવાની છે જેનો રોલ સંજય દત્ત કરવાના છે જે એકલો રબારી આમાં એવું દર્શાવવા આવ્યું છે કે રબારી કેવો હોવો જોઈએ એટલે મારો એક લોટ માથે પડે લાખ ઉપર ભારી. તારે વડવાડો તમનો થાય શિરની સવારી. મારો એક લોટ માથે પડે લાખ ઉપર ભારી. આ તારે વડવાડો તમનો થાય શિરની સવારી. એ માલધારી મારો જીવે માલધારી.
राजस्थानी गीत महाराष्ट्र તમને યાદ કરતા हल्दी लागे सवलो हल्दी लागे सवलो वो बाल चारो लागटे वो एक लिंग दीवान कटे वो महाराणा प्रताप कटे वो चेतक रोल स्वान कटे वो महाराणा प्रताप कटे हल्दी लागे सवलो हल्दी लागे सवलो चारो लागटे वो एक लिंग दीवान कटे वो महाराणा प्रताप कटे मैं पाचो रे आशा में मायर थे भूत जया धन पाल जायो नीता रोरण दीरा रे मैं पाचो रे आशा में मायर थे भूत जया धन पाल जायो नीता रोरण दीरा रे मेरे मैं जुझो नहीं डरना रियो वो चेतन रोए स्वाद दे अरे आनी जे कही છે જે મને તો ગમે છે પણ આપણા જે સૈનિકો છે એમને ગમે છે તો સાંભળો તો મજા આવશે आज देशनी सीमा पर सशस्त्र बाटा मंडराया वो पाकिस्तानी उसमें क्या भारत सीमा पर या बैठा अरे आज देशनी सीमा पर सशस्त्र बाटा मंडराया वो पाकिस्तानी उसमें क्या भारत सीमा पर या बैठा भारत धीरे धीरे से मेरी जिंदगी में यार धीरे धीरे से इस दिल को चुराना तुमसे प्यार में कितना जान जाना तुमसे मिलकर तुमको આજે કીર્તિભાઈ બહુ સારું રહે છે મેં લેસ્ટરમાં વાત કરી હતી કે હું એમને જોઈને શીખું છું કેમ કે મારા ગામમાં ઘણા વર્ષો પહેલાં એમનો પ્રોગ્રામ હતો જ્યારે હું નાની હતી એમને સાંભળ્યા સાહેબ અમારા બધાના ગુરુ છે અમે એમને જોઈને શીખીએ છીએ એટલે ભાઈ બહુ સારું ગાય છે પણ હું શીખું છું એટલે થોડું લઈશ धीरे धीरे से मेरी जिंदगी में आना धीरे धीरे से इस दिल को चुराना तुमसे प्यार में कितना जान जाना तुमसे मिलकर तुमको बताना
किस्मत की लकीरों से तेरी चाहतों में कितना तड़पे सावन भी बरसे तेरी चाहतों में कितना तड़पे सावन भी बरसे जिंदगी में मेरी सारी जो भी कमी थी जिंदगी में मेरी सारी जो भी कमी थी तेरे आने से अपना सदा ही रहना तू मेरे करीबों पूरा आए किस्मत की लकीरों से वारी जामो रे बलिहारी जामो रे वारी जामो रे बलिहारी जामो रे मन ससुर यार आमी आले वारी जामो रे वारी जामो रे ना बलिहारी जामो रे वारी जामो बलिहारी जामो रे मन ससुर यार आमी आले वारी जामो रे मारा सतगुरु या गणे आया मैं गंगा गोमती आया मारा सतगुरु या गणे आया मैं गंगा गोमती आया मारे निर्मल हो गई आया मैं वारी जाऊं रे
ग्रुप समझता ग्रुप અને सब મિત્રો બધા મળીને કરતા હોય તો કામ સક્સેસ થાય એટલે છેલ્લે લઈએ તમને બધાને ગમશે એટલે तेरे जैसा यार कहाँ ये सायारा याद करेगी दुनिया तेरा मेरा अफसाना तेरे जैसा यार कहाँ ये सायारा याद करेगी दुनिया तेरा मेरा अफसाना मेरी जिंदगी सवारी मुझको गले लगे बैठा दिया मेरे कान से सुना के मेरी जिंदगी सवारी मुझको गले लगे बैठा दिया मेरे कान से सुना के यारा तेरी यारी को मैंने है पुकारा याद करेगी दुनिया तेरा मेरा अफसाना मेरी दिल की एक बात कभी दूर तू न जाए मेरी दिल की एक बात कभी दूर तू न जाए तेरे बिना होगी ना कभी ना तेरे संग जीना यार तेरे संग मरना है याद करेगी दुनिया तेरा मेरा अफसाना राम लखन दी जोड़े अपने कोई सके ना करी भाई राम लखन दी जोड़े राम लखन दी जोड़ी कीर्ति माया नहीं कोई सके ना तोड़ी हे भाई राम लखन दी जोड़ी तारा पर से